થઈ ગયું? ચલો ગુડ મોર્નિંગ બધાને. બરોબર, આજનો લેક્ચર આપણે ચાલુ કરીએ છીએ. કઈ તારીખ થઈ આજે? 4 ડિસેમ્બર. કયો દિવસ? નેવી ડે. તો એરફોર્સ ડે બોલો. પણ 8 શું? હા, 8 ઓક્ટોબર એરફોર્સ ડે. અને આર્મી દિવસ આપણી વાસી ઉત્તરાયણ, એટલે ભારતીય સેના દિવસ. બરોબર, થલ સેના દિવસ. કોણ છે એના અધ્યક્ષ? બોલી જાઓ ફટાફટ. આપણે 10 વખત ચાલી ગયા. હા, આર્મી ના ઉપેન્દ્ર દ્વિવેદી. નેવી ના ના, દિનેશ કુમાર ત્રિપાઠી નેવી ના છે. બરોબર, કે જે આજે દિવસ છે 4 ડિસેમ્બર. અને 8 ઓક્ટોબર 8 ઓક્ટોબર એરફોર્સ ડે છે. કોણ છે એના ચીફ એર માર્શલ? 2 લેક્ચર પહેલા જ ચાલ્યું હતું, અમરપ્રીત સિંહ. બરોબર, અમરપ્રીત સિંહ છે. હવે આગળ ચાલુ કરીએ. પહેલો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન પદે કોની નિમણૂક કરવામાં આવી છે? હા, મોના ખંધાર આવશે જવાબ ભાઈ. બરોબર છે. આવું જે તમે ઉતાળમાં કરો છો, હસમુખ પટેલ સાહેબ ને કઈ જગ્યાએ નિમણૂક આપી છે? જીપીએસસી ના ચેરમેન તરીકે નિમણૂક આપી છે. નિર્જા ગોટરુ છે, એમના શેના ચેરમેન બનાવ્યા છે? ના, પોલીસ ભરતી બોર્ડના. બરોબર છે, પોલીસ ભરતી બોર્ડના ચેરમેન છે. અને આ જે ધર્મિષ્ઠાબેન ગજ્જર છે ને, એમના શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે નિમણૂક આપી છે. જે આ ડી ઓપ્શન્સમાં છે, ધર્મિષ્ઠાબેન ગજ્જર, એમના શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે નિમણૂક અપાઈ છે. બરોબર, યાદ રહી ગયું ને? હવે જવાબ આવો ને તો મોના ખંધાર આવશે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ. જોઈ લો ફોટો એમનો, એટલે તમને યાદ આવે કે આ બેન ના મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ છે. ચલો બીજો પ્રશ્ન. કેન્દ્ર સરકારે ભારતના કયા રાજ્યના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ધ્યાન આપજો, 6 પોલીસ સ્ટેશન વિસ્તાર લખ્યા છે, 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપ્સા કાયદો ફરી લાગુ કર્યો છે? બરોબર છે. કયો વિસ્તાર આવશે? વાંચો છો ને પેપર બધા રોજ? બોલો, કયું રાજ્ય આવશે? મણિપુર. મણિપુર રાજ્યમાં આપ્સા કાયદો ફરી લાગુ કરવામાં આવ્યો છે. હા, એના વિશે આપણે જાણીએ. આપ્સા કાયદો શું છે? 2-3 વર્ષ પહેલા બહુ વિવાદમાં હતો આ કાયદો. બરોબર છે. હવે જે સૌથી પહેલા તો કાયદો હતો આસ્પા, એનું ફૂલ ફોર્મ શું છે? આપણે એ લખો ને, એ ધ્યાને લો. આર્મર્ડ ફોર્સિસ. બરોબર છે, ખાલી ફોર્સ નહીં, ફોર્સિસ છે. આર્મર્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ. બરોબર, ફૂલ ફોર્મ ભૂતકાળમાં પૂછાઈ ગયું છે આ કાયદાનું. આર્મર્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ ફૂલ ફોર્મ છે. બીજું, ગૃહ મંત્રાલય મણિપુરના 5 જિલ્લાઓમાં લાગુ કર્યો છે આ કાયદો. કેટલા જિલ્લામાં લાગુ કર્યો છે? કેટલા પોલીસ સ્ટેશન વિસ્તાર હતા? 6 પોલીસ સ્ટેશન વિસ્તાર, જિલ્લા 5. હજુ 2022 સુધી લાગુ હતો, ત્યારબાદ હટાવી દેવામાં આવ્યો છે. એટલે આ કાયદો 2022 સુધી મણિપુરમાં લાગુ જ હતો ઓલરેડી. બરોબર, પણ હાલના સમયમાં પછી 2022 પછી જરૂર નહીં લાગી હોય સરકારના ગૃહ મંત્રાલયને, એટલે ત્યાંથી હટાવી દીધો હતો. પણ આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 1-1.5 વર્ષથી મણિપુરમાં સતત જાતીય હિંસાઓ થઈ રહી છે. બરોબર, એના માટે જ પહેલા એ લાગુ કરેલું હશે, કારણ કે ઘણા ત્યાં ઉગ્રવાદી એવા સંગઠનો છે કે જેની અલગ અલગ પોતાની માંગો છે સંગઠનોની, તમને આ રીતે આપવામાં આવો. બરોબર ને, એ લોકોને પછી માંગો પૂરી ના થાય
એટલે દેશ વિરોધી કામ કરવા માટે બીજા દેશોના આતંકવાદી સંગઠનો જેમને બધું હથિયારો ને બધું પૂરું પાડતા હોય છે. હવે આ મે છે ખાલી, આ ઉપર ટપકું ના લખતા હો. મે 2023 થી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતીય હિંસા થઈ રહી છે. પ્રશ્ન પૂછાય કે મણિપુરમાં કઈ જાતિઓ વચ્ચે જાતીય હિંસા થઈ રહી છે? બરોબર, ગમે તે એક નામ આપ્યું હોય, મૈતેઈ અને કઈ બીજી જાતિ વચ્ચે હિંસાઓ થઈ રહી છે? તો જવાબ આવશે કુકી. કદાચ પ્રશ્નમાં કુકી મૂક્યું હોય અને ઓપ્શન્સમાં મૈતેઈ મૂક્યું હોય, એટલે યાદ રાખજો મૈતેઈ અને કુકી આ બે જાતિઓ છે, જનજાતિ. બરોબર, કે એમના વચ્ચે થઈ રહ્યું છે આ જાતીય હિંસાઓ. બ્રિટિશ સરકારે ભારત છોડો આંદોલનને દબાવવા માટે સશસ્ત્ર બળ વિશેષ અધિકાર લાગુ કર્યો હતો. હવે જે આપસ્પા છે ને, એના આપણે થોડાક ભૂતકાળમાં જઈએ છીએ તો આ જે કાયદો બનાવ્યો છે એ ભારત છોડો આંદોલન ભારતમાં ચાલુ થયું ને એ વખતે એ ભારત છોડો આંદોલનને દબાઈ દેવા માટે આવો સશસ્ત્ર બળ કાનૂન બ્રિટિશ સરકાર લાવી હતી. એમાં આપણા ભારતની સરકારે જે તે સમય સુધારા વધારા કરીને આપસ્પા બનાવી દીધો. બરોબર, જેમ આપણા આઈપીસી અને સીઆરપીસી હતું એમાં આપણે બીએનએસ ને બીએનએસએસ કરી નાખ્યું છે. બરોબર, વધારે કઈ છે ને કલમોમાં ફેરફાર કર્યો છે. બરોબર, અને જે કલમ નંબર હતા એ કલમ નંબર બદલી નાખ્યા. બાકી મૂળ સ્વરૂપ તો જૂનું જ છે, કઈ નવું વધારે એડ થયું નહીં. એમ આની અંદર એ રીતે જ કરવામાં આવ્યું આપસ્પામાં. સુધારા વધારા સાથે સશસ્ત્ર બળ વિશેષ શક્તિ એક્ટ સંસદના બંને ગૃહો દ્વારા 11 સપ્ટેમ્બર 1958 અનુમોદન મળ્યું. એને કહેવાય છે આપસ્પા 1958. હાલ જે કાયદો અમલમાં છે એ 1958 બનાવવામાં આવ્યો આપણી સંસદના બંને ગૃહો દ્વારા. લોકસભા અને રાજ્યસભા બંને પારિત કર્યો હતો. બરોબર, એટલે જેમ આપણે વાત કરી ને કે ભારત છોડો આંદોલન વખતે કાયદો બ્રિટિશ સરકારે બનાવ્યો હતો આંદોલનને દબાવવા, એના જે પ્રાવધાન હતા એમાં થોડા સુધારા વધારા કરીને આપણી સંસદે ફરી આ કાયદો બનાવી દીધો આપસ્પા 1958. એમ થાય કે આપસ્પા કોણ લાગુ કરી શકે છે? બરોબર, તો રાજ્યપાલ રાજ્યમાં તથા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક તથા કેન્દ્ર સરકારે અમુક ભાગોમાં અથવા તો ધ્યાન આપજો, અમુક ભાગોમાં અથવા તો સમગ્ર ભાગોમાં વિસ્તારને અશાંત ક્ષેત્ર ઘોષિત કરી આપસ્પા લાગુ કરાવી શકે છે. બરોબર, કોણ લાગુ કરાવી શકે? આપણે ગુજરાતમાં લાગુ કરાવવો જ થાય. બરોબર, રાજ્યપાલ લાગુ કરાવી શકે છે. પર્ટિક્યુલર આપણે એક રીતે જોઈએ તો કચ્છ જે ભાગ છે, બોર્ડરનો ભાગ છે, કદાચ ત્યાં એવી પ્રવૃત્તિઓ થતી હોય અને વિસ્તાર એવો બની ગયો હોય કે સતત ત્યાં હુમલાઓ થઈ રહ્યા હોય, હિંસાઓ થઈ રહી હોય અને લાગે રાજ્યપાલના સરકારને એવું, તો રાજ્યપાલ લાગુ કરાવી શકે છે. બરોબર, પછી એવું જરૂરી નહીં કે પૂરેપૂરા કચ્છમાં જ કરાવો. જેમ આપણે જોયું કે કેટલા 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 5 જિલ્લા ફરી લાગુ કરવામાં આવ્યો. એમ આખા ગુજરાતમાં લાગુ કરાવી શકે છે, આખા કચ્છમાં લાગુ કરાવી શકે છે. અને કચ્છના અમુક પર્ટિક્યુલર ભાગ હોય, ભાઈ નલિયા છે, ભચાઉ છે, બરોબર, ભાઈ આમ જ વધારે હિંસા છે, બાકી આખા કચ્છમાં હિંસા નથી, તો ભાઈ આખા કચ્છમાં લાગુ કરવાની કઈ જરૂર નથી. જ્યાં હિંસાની જરૂર છે ત્યાં જ લાગુ કરાવી શકે છે. બરોબર, આપસ્પા મુજબ સશસ્ત્ર બળને મળતા વિશેષ અધિકાર. હવે આપણે કાયદાની વાત કરીશું કે આ કાયદો લાગુ તો થયો બરોબર આટલા વિસ્તારમાં, પણ આપણે આને ભણીએ છીએ તો વધારે ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ કે આનો બહુ વિરોધ થયો હતો ભૂતકાળમાં અને હાલ પણ વિરોધ થઈ રહ્યો છે કે આ કાયદો હટાવી દેવામાં આવે, આને લાગુ કરવામાં ના આવે. બરોબર, આને અમુક લોકો રોલેક્ટ એક્ટ સાથે સરખાવે છે. ખબર છે રોલેક્ટ એક્ટ શું હતું? કાળો કાયદો હતો, પણ નો અપીલ નો દલીલ. બરોબર, એની સાથે આપસ્પાના સરખાવે છે ઘણા લોકો. ના, સમય મર્યાદામાં એવું નહીં, શકના આધારે પકડીને મૂકી શકતા, કોઈ એમને કારણો આપવાની જરૂર નથી. બરોબર, એ રીતનું જ છે. જો આપસ્પા હેઠળ શું વિશેષ અધિકાર મળે છે સશસ્ત્ર દળોને, એટલે કે આપસ્પા કાયદો લાગુ થયો એનું તમે ફૂલ ફોર્મ વાંચ્યું છે ને એમાં ખબર પડી ગયું હશે.
આર્મર ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ, જે હાલ આર્મીના અધિકારો છે એના કરતા વધારે અધિકારો એ જે 6 પોલીસ સ્ટેશન વિસ્તાર છે અને મણિપુર રાજ્યના 5 જિલ્લાઓ છે ને ત્યાં જે આર્મી તરીકે નોકરી કરતા હશે કે સશસ્ત્ર બળ તરીકે નોકરી કરતા હશે એ લોકોને વધારાના વિશેષ અધિકારો મળી જાય. બરોબર. બીજા કરતા તો શું અધિકારો છે જુઓ. કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને મારવાની. બરોબર છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને મારવાની સત્તા આપી દેવામાં આવે છે આ હેઠળ. સશસ્ત્ર બળનો, પોલીસને નહીં, સશસ્ત્ર બળને. બીજું છે વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા આર્મીના એટલે સશસ્ત્ર બળને આપી દેવામાં આવે છે. વગર વોરંટે વ્યક્તિની ઝડપી લેવાની સત્તા. એમને એવું થાય કે ભાઈ આ ઘરમાં કંઈક છુપાયેલું છે તો આપણે નહીં પિક્ચરમાં જોતા કે પેલા જાય કે તપાસ લે કે લાવો વોરંટ, કોર્ટનો ઓર્ડર લાવો પછી જ અંદર જવા દઈએ. પણ આપસપા લાગુ હોય ને તો આ બધા આવું ના કહી શકે. શસ્ત્ર બળ સીધું ઘરમાં ઘૂસી જ જાય ચેક કરવા માટે. બરોબર. કેન્દ્ર સરકારની મંજૂરી વિના સશસ્ત્ર બળના સૈનિક ઉપર કોઈ પણ પ્રકારે કાર્યવાહી થઈ શકશે નહીં. બીજું એક એમનો વિશેષ અધિકાર આવી ગયો. અત્યારે કેવું છે કે બીજી જગ્યાએ જાવ ને તો એમને કંઈક ખોટું કર્યું હોય ને તો તરત એમના પર એક્શન લેવાય. પણ આની અંદર કેવું છે કે એમને કંઈ પણ ખોટું કર્યું હોય ને તો એમના પર કાર્યવાહી ના થઈ શકે. પહેલા કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને લખવું પડે, કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય પરમિશન આપે પછી જ જે તે વ્યક્તિ પર કાર્યવાહી થઈ શકે. બરોબર. આપણે જેમ આગળ વાત કરી એમ આને અમુક લોકો રોલેક ટેક્સ સાથે પણ સરખાવે છે. ખબર પડી ગઈ આપસ્પામાં કયા કારણે આપસ્પાનો વિરોધ થઈ રહ્યો છે અને આપસ્પા શા કારણે જરૂર છે. મણિપુરમાં સતત હિંસાઓ થઈ રહી છે. ત્યાંના મૈતેયના કુકી લોકો છે ને વચ્ચે હિંસા ચાલી રહી છે. તો ઘણા એમના લોકો જોડે AK-47 ને એવી રાઇફલો મળી આવે છે. બરોબર. એટલે ઝડપી લેવાની અને એ બધી સત્તા આવી ગઈ. હવે કોર્ટમાં ઓર્ડર લેવા જાવ ત્યાં લેવા જાવ ત્યાં સુધી તો એ રાઇફલે બીજે મોકલાઈ દે. બરોબર. એટલે આ મુજબની સત્તા આપવામાં આવે છે કે એમને સ્પેશિયલ પાવર આપવામાં આવે છે કે જેથી સ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય. કયા વર્ષે લાગુ થયો હતો આપસ્પા? કયા વર્ષનો કાયદો છે? 1958. ત્રીજો પ્રશ્ન જોઈએ. 43માં ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદ્ઘાટન પિયુષ ગોયલે કયા સ્થાને કર્યું છે? ઓપ્શન્સમાં ગાંધીનગર છે પણ ગાંધીનગર નહીં આવતું. આ લખી દો છે ભારત મંડપમ કોમ્પ્લેક્સ, ન્યૂ દિલ્હી. બરોબર. જવાબ આવશે ન્યૂ દિલ્હી. હવે બીજું કે તમે ઓપ્શન્સમાં દિલ્હી ન્યૂ દિલ્હી હોય ને તો બંનેને એક સમજવાની ભૂલ ના કરતા. બરોબર. જવાબ આવશે નવી દિલ્હી. પ્રશ્ન નંબર 4. ફ્લાઇટ સેફ્ટી સેમિનાર તથા વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ કયા શહેરમાં યોજાઈ? ફ્લાઇટ સેફ્ટી સેમિનાર તથા વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ કયા શહેરમાં યોજાઈ? બોલો કયું સિટી આવશે? પેલા થોડો પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરો કે પ્રશ્ન કહેવા શું માંગે છે. પ્રશ્ન વાંચો એટલે અમુક રૂપરેખા તમારા મગજમાં બંધાવી જોઈએ કે ભાઈ આવું આવું કહેવા માંગે છે તો એનો જવાબ શું હોઈ શકે છે. બરોબર છે. વિશાખાપટ્ટનમ. બરોબર. એટલા માટે જ ઓપ્શન્સમાં મેં 4 પોર્ટ અને બંદર સેટ કર્યા હતા. હવે વિશાખાપટ્ટનમ છે. એક પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો કે વિશાખાપટ્ટનમ બંદર કયા રાજ્યમાં આવેલું છે? બોલો કયા રાજ્યમાં આવેલું છે? એ વખતે 90% લોકો ખોટા પડ્યા હતા કેમ કે મોટાભાગના લોકોને કેવું મેપમાં જોયેલું હતું ને
તો એ મુજબ બધાના મનમાં એમ હતું કે વિશાખાપટ્ટનમ એટલે એકદમ નીચે ભારતમાં, એટલે બધાએ તમિલનાડુ કરી દીધું. પણ જવાબ આવે છે આંધ્રપ્રદેશ. ધ્યાન રાખજો, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે બંદર, અને ચેન્નઈ છે એ તમિલનાડુમાં છે. બરોબર. જામનગર ગુજરાતમાં છે, અને બોમ્બે ક્યાં છે? મહારાષ્ટ્રમાં છે. તો આપણે નેવલની તો વાત કરી. નેવી ડે ક્યારે ઉજવાય છે? 4 ડિસેમ્બર. આમ તત્પર જવાબ રાખો, હમણાં તો ભણ્યા છીએ. નેવી ડે 4 ડિસેમ્બર, એરફોર્સ ડે 8 ઓક્ટોબર, ભારતીય થલ સેના દિવસ, ઇન્ડિયન આર્મી ડે 15 જાન્યુઆરી. પાંચમો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કે જેનું નવું કેમ્પસ ગિફ્ટ સિટીમાં ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે, કઈ યુનિવર્સિટી હશે? ફોટામાં લખ્યું જ છે આપણે, વોલોંગ. બરોબર, વોલોંગ યુનિવર્સિટી. એનું કેમ્પસ ગિફ્ટ સિટી ખાતે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. બરોબર. પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી છે કે જેનું કેમ્પસ ગિફ્ટ સિટી સાથે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું હોય. લખ્યું જો, ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટી ઓફ વોલોંગ લોન્ચ કેમ્પસ ઇન્ડિયાસ ગિફ્ટ સિટી ગુજરાત. બરોબર. પ્રશ્ન એવો બી પૂછે કે આ વોલોંગ યુનિવર્સિટી છે કયા દેશની યુનિવર્સિટી છે? ઓસ્ટ્રેલિયા. 16 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો દેશ? ઓસ્ટ્રેલિયા. શું છે ઓસ્ટ્રેલિયાના પીએમ નું નામ? બોલો. એન્થની આલ્બાનીઝ. ઓસ્ટ્રેલિયાના પીએમ ની વાત છો. પછી આ સિમ્બાયોસિસ યુનિવર્સિટી વિશે શું કહેવા માંગે છે? આપણે કરંટ અફેરમાં ભણી ગયા છે અગાઉ. સિમ્બાયોસિસ યુનિવર્સિટી સાઉદી અરેબિયામાં આપણા વિદેશ મંત્રી જયશંકરે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીનું કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. એ સિમ્બાયોસિસ યુનિવર્સિટી. બરોબર. આ સાઉદી અરેબિયાની યુનિવર્સિટી છે, સિમ્બાયોસિસ. સોળમો પ્રશ્ન, 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહ ની થીમ શું છે? તારીખ યાદ રાખવાની જરૂર નહીં. તારીખની પૂછક કઈ તારીખમાં વર્લ્ડ હેરિટેજ સપ્તાહ ઉજવાયો હતો. બરોબર. એ અમુક જે જનરલ સપ્તાહ છે ને એ જ પૂછે છે, બાકી આવી રીતે નહીં પૂછે. એકદમ તાત્કાલિક કરંટમાં હોય ને તો પૂછે, પણ આની થીમ પૂછે તો શું આવશે થીમ? બોલો. તમે આમ ઓપ્શન્સ વાંચો, તમને ઓપ્શન્સ વાંચ્યા પછી શું લાગે? તમારા માઇન્ડથી તમે એકવાર ડિટેક્ટ કરો કે કયો ઓપ્શન સેટ થાય છે. કયો? બોલો. હા, બી, ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી. બરોબર છે. વર્લ્ડ હેરિટેજની થીમ છે આ, વર્લ્ડ હેરિટેજ વીક 2024 ની. ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી. થઈ ગયું? આ વર્લ્ડ હેરિટેજ સપ્તાહ 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન
ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટીની થીમ સાથે દેશભરમાં વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી. ભારત સરકારમાં સ્વદેશ દર્શન 2.0 પ્રોજેક્ટ હેઠળ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં ₹135 કરોડના ખર્ચે કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના વિવિધ વિકાસ કામો હાથ ધરાશે. એટલે આ તો કંઈ ઇમ્પોર્ટન્ટ એટલું છે નહીં, આ મેન્સ લખતા હોય તો ઇમ્પોર્ટન્ટ છે, પણ વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણીની થીમ શું હતી ને એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. વાહ, જોઈ લઈએ. અરે ઝૂમ થાય તો આ બાજુ જતું રહે. આટલું તો હા, આ વાતથી ઝૂમ કરવું પડશે. બસ આટલું તો બહુ છે. યુનેસ્કો દ્વારા ગુજરાતમાં કયા સ્થળને સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું? બોલો, કયું સ્થાન હતું? હા, ચાંપાનેર આવશે. કયા વર્ષે સ્થાન મળ્યું હતું? 2004માં ચાંપાનેરને મળ્યું હતું. ગુજરાતનું પ્રથમ, બરોબર છે, ચાંપાનેર. બીજા કયા કયા સ્થળો છે ગુજરાતમાં? હવે એવો પ્રશ્ન પૂછે કે યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા સ્થળને, આને કેન્સલ રાખો આપણે, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું નથી, તો કઈ જવાબ આવશે? કો અડાલજની વાવ આવશે. કોણે બંધાઈ હતી? રાણી રૂડાબાઈ. બરોબર છે. અડાલજની વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી. તો રાણકી વાવના કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી? 2014. તો ધોળાવીરાનું 2021. તો હવે આપણી બીજી એક કઈ સાઇટ બાકી રહી જાય ગુજરાતની? અમદાવાદ બાકી રહી જાય. અમદાવાદના કયા વર્ષે જાહેર કરવામાં આવ્યું હતું? 2017. અમદાવાદ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું હતું. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હતું. કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કોના દ્વારા, કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે? યુનેસ્કો. સાતમો પ્રશ્ન, પેટા ઇન્ડિયા દ્વારા કયા શહેરનો સૌથી વિગન ફ્રેન્ડલી શહેરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે? કયું સિટી આવશે? અમદાવાદ આવશે. બરોબર છે. વડોદરા, ગુજરાતની સંસ્કારી નગરી એટલે વડોદરા. ચેન્નઈ બંદર કયા રાજ્યમાં આવેલું છે? આપણે હમણાં જ વાત કરી, તમિલનાડુ. અને ઇન્દોર, ઇન્દોર તો કે ભોપાલ. બરોબર છે. ભારતનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર. હવે ઓપ્શન વિશે જોઈ લઈએ. પેલું તો અમદાવાદ ક્રાઉન્ડ ઇન્ડિયાઝ મોસ્ટ વિગન ફ્રેન્ડલી સિટી બાય પેટા ઇન્ડિયા ફોર 2024. બરોબર. તો જે આપણે આ ફોટામાં જોઈ શકીએ છીએ આપણા અમદાવાદના મેયર છે. શું નામ છે અમદાવાદના મેયરનું? પ્રતિભાબેન શાહ. બરોબર. એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. બીજો આપણા માટે નવેમ્બર મહિનાના દુનિયાભરમાં વર્લ્ડ વિગન ડે, વર્લ્ડ વિગન ડે તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે કયા મહિનાના વર્લ્ડ વિગન મંથ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે નવેમ્બર. હવે
એવોર્ડ કોણે આપ્યો છે? પ્રતિભાબેન શાહનો તો એવોર્ડ એનાયત કર્યો છે અમદાવાદના સૌથી ફ્રેન્ડલી વિગન સિટી તરીકે. આપ્યો કોણે છે? પેટા ઇન્ડિયાએ. બરોબર. તો પેટા ઇન્ડિયાનું ફૂલ ફોર્મ શું છે? પેટા તો પીપલ ફોર, અહીંયા વધારે ધ્યાન આપવાનું. હું તમને કહું ફોર આવે, એન્ડ આવે, બાય આવે, ત્યાં સૌથી વધારે ધ્યાન આપવાનું કે શેની વચ્ચે આ વસ્તુ મૂકેલી છે. પીપલ ફોર એથિકલ, અહીંયા આવે છે ટ્રીટમેન્ટ. પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ. અમદાવાદના મેયર પ્રતિભાબેન શાહને સર્ટિફિકેટ અપાવ્યું છે. આપણે હમણાં વાત કરીને પ્રતિભાબેન શાહ અમદાવાદના મેયર. અને પેટાનું ફૂલ ફોર્મ શું છે? એનિમલ્સ. અહીંયા એસ ધ્યાને લેવાનું. અમુક વાર આ લોકો ઓપ્શન્સમાં આવી રીતે માઇનોર રાખે છે. મેં તમને હમણાં પેલા ફોર્સિસમાં કીધું, ખાલી ફોર્સિસ હોય એક ઓપ્શન્સમાં અને એકમાં હોય ફોર્સ. બરોબર. આપણે ઉતાવળમાં ટીક કરી દઈએ ફોર્સ, અને જે લોકોને ફોર્સિસ ઉતાવળમાં ટીક થઈ ગયું હોય એ તો ખુશી જો એમનો ક્યાં અક્કડ બક્કડ બમ્બે બહુ કરતા આપણો માર્ક્સ આવી ગયો. હવે પેટા ઇન્ડિયાનો હેતુ શું છે એની વાત કરીએ તો હેતુ એ છે પ્રાણીઓ આપણા ખાવા માટે, પ્રયોગ કરવા માટે કે આપણને મનોરંજન આપવા માટેનું સાધન નથી. આપણામાં એક ક્વોલિટી હોય કે ભાઈ માંસાહારી, પછી આવે શાકાહારી, બરોબર છે, પછી બીજા આવે મિની માંસાહારી કે જે મંગળવારે શનિવારે માંસાહારનો ત્યાગ કરતા હોય, શ્રાવણ મહિનામાં માંસાહારનો ત્યાગ કરતા હોય. બરોબર કે ના હું મંગળવારે નથી ખાતું, ના હું શનિવારે નહીં કે, બાકી બીજા દિવસે આપણે માંસ ખાઈએ. બરોબર. હવે વિગન માણસ છે ને એનાથી આગળ છે. વિગન માણસનું કેવું એવું છે કે ભાઈ દૂધની જે બનાવટો હોય છે કે જે ટોટલ પ્રાણીઓથી થઈને આવે છે, જેમ કે દૂધ છે, પનીર છે, ચીઝ છે, બરોબર, બટર છે, ઘી છે, આવા કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો. એમની મેન્ટાલિટી એ રીતની હોય છે. અને અમુકની દરેકની પોતાની એમ કે ભાઈ એ લોકો છે ને, અમુક તમે સાંભળ્યું હશે કે દૂધની ચા પણ ના પીવો, કે ના એમાં દૂધ વપરાય ને, દૂધ તો કે ગાયના વાછરડા માટે છે, ગાયનું દૂધ તો કે માણસ માટે થોડી છે. બરોબર. એવા લોકો હોય એનો મતલબ વિગન. બરોબર. આઠમો પ્રશ્ન આવે છે, ભગવાન બિરસા મુંડાની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? બોલો, કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે? બહુ આગળ પહોંચી ગયા તમે. 150મી. 50 વર્ષ વધારે બોલ્યા હતા. 150મી જન્મ જયંતિ ઉજવવામાં આવી બિરસા મુંડા. आएगी भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती के उपलक्ष्य में देश के आदिवासी बाहुल्य जिलों में बिरसा मुंडा जनजातीय गौरव उपवन बनाए जाएंगे. जमुई बिहार में जनजातीय गौरव दिवस कार्यक्रम में पीएम मोदी. એટલે કેન્દ્રીય કક્ષાનો જન જાગૃતિ ગૌરવ દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? જમુઈ બિહાર. બરોબર છે, લખો આવી રહ્યો. કેન્દ્ર સરકાર દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી? તો જમુઈ બિહાર. જમુઈ બિહાર. તો આ તો થઈ કેન્દ્રની વાત. તો રાજ્યમાં ક્યાં ઉજવણી કરવામાં આવી? હા, આ તો આપણે બિહાર કેન્દ્રની વાત કરી, જમુઈ બિહાર.
તો રાજ્યમાં ક્યાં ઉજવવામાં આવ્યું? બોલો ક્યાં છે? દાહોદ નહીં, ના. ડાંગ આહવામાં ઉજવવામાં આવ્યું રાજ્ય સરકારનો જનજાતીય ગૌરવ દિવસ. બરોબર. ગુજરાત રાજ્યની ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન કઈ જગ્યાએ થયું? દાહોદમાં થયું. બરોબર છે. રાજ્ય કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ કયા દિવસે જનજાતીય ગૌરવ દિવસ ઉજવવામાં આવે? 15 નવેમ્બર. 15 નવેમ્બરે ઉજવવામાં આવે છે જનજાતીય ગૌરવ દિવસ. કોની યાદમાં ઉજવવામાં આવે છે? બિરસા મુંડાની યાદમાં, એમના જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. બરોબર. આવી ગયો એમનો જન્મ 15 નવેમ્બર 1875. 15 નવેમ્બર 1875 કઈ જગ્યાએ થયું હતું? ઉલિહાટુર, રાંચી. કયા રાજ્યમાં આવેલું છે રાંચી? ઝારખંડમાં આવેલું છે. બરોબર છે. રાંચી થી બીજું કોણ છે? મહેન્દ્રસિંહ ધોની. બરોબર. એમનું મૃત્યુ ક્યારે થયું? તો 9 જૂન 1900. એટલે કેટલા વર્ષ જીવ્યા છે? 24 વર્ષ જેવું જીવ્યા છે. બરોબર, 24-25. બિરસા મુંડાની યાદમાં 15 નવેમ્બર 2000 ઝારખંડ રાજ્યની સ્થાપના. એટલે એ પણ 15 નવેમ્બર 2000 યાદ રાખજો. ઝારખંડ રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 15 નવેમ્બર 2000 સાલમાં ઝારખંડ રાજ્યની સ્થાપના થઈ હતી. કયા રાજ્યથી અલગ કરીને ઝારખંડની સ્થાપના કરવામાં આવી હતી? બોલો. આ મેપ, ઇન્ડિયાનો મેપ જરા યાદ કરો કે ઝારખંડનું સ્થાન કઈ બાજુ છે? બિહાર રાજ્યમાંથી અલગ કરીને કરવામાં આવી હતી. હાલ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાના ઇલેક્શન થયા. ઝારખંડના સીએમ કોણ બન્યા છે? હેમંત સોરેન. 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં, કેટલામી? 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓમાં બિરસા મુંડા જનજાતીય ગૌરવ ઉપવન બનશે. મન નહીં, ઉપવન. બરોબર. બહુમતી ધરાવતા જિલ્લામાં બિરસા મુંડા જનજાતીય ગૌરવ ઉપવન બનશે. ગુજરાતમાં આદિવાસી જિલ્લાઓની સંખ્યા કેટલી છે? 14 જિલ્લા છે. ગુજરાતમાં આદિવાસી જિલ્લાઓની સંખ્યા 14. બરોબર. ઉપરથી બનાસકાંઠાથી ચાલુ કરો છેક નીચે વલસાડ સુધી. આપણે હમણાં વાત કરીએ એમ ગુજરાતમાં આહવા ડાંગ ખાતે જનજાતિ ગૌરવ દિવસનું આયોજન થયું હતું 2024. બરોબર. ગુજરાતમાં આહવા ડાંગ ખાતે જનજાતિ ગૌરવ દિવસનું રાજ્ય કક્ષાનું. તો કેન્દ્ર સરકારે જનજાતિ ગૌરવ દિવસ ક્યાં ઉજવ્યો? જમુઈ, બિહાર. આ બક્ષોસ નહીં, બ્રહ્મોસ છે. આ બ્રહ્મોસ છે. બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફોટો દેખાય છે અહીંયા, નામ દેખાય છે, ડોક્ટર બોલો કોણ હશે? જયત્રીત છે. જયત્રીત રાઘવેન્દ્ર જોશી. બરોબર. આ બોગરા ની શ્રીધરા છે. હા, આ શ્રીધરા છે. ડોક્ટર શ્રીધરા સોમનાથ કોણ છે? સોમનાથન છે. સોમનાથન કોણ છે? બોલો. ડોક્ટર શ્રીધરા સોમનાથન ઈસરોના વડા છે. બરોબર. શ્રીધરા સોમનાથન. સમીર કામત ડીઆરડીઓ ના વડા છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના. શું છે ડીઆરડીઓ નું ફૂલ ફોર્મ? બલસ્ય મૂલ વિજ્ઞાનમ.
તો નેવી ડે નું શું હતું આપણે આજે જોયું? એનું ધ્યેય વાક્ય શું છે? હા, બોલો, નેવી નું ધ્યેય વાક્ય શું છે? સનનો વરુણમાં. બરોબર, આ નેવી નું છે. એરફોર્સ નું શું છે? નભસ પુરુષદીપ્તમ. અને આપણો જે સુપ્રીમ કોર્ટ નું નવું આપણો લોગો અનાવરણ કર્યો આપણા રાષ્ટ્રપતિએ, એમાં આપણે કયું વાક્ય એડ કરેલું છે? હા હા, યતો ધર્મસ્તો જય, ધર્મનો વિજય થાય. ડોક્ટર કે સંજય મૂર્તિ કોણ છે? આપણા કેગ છે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. તો એરોસ્પેસના બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હા, યાદ રાખજો, નકર હવે 10 વખત લખવાનું ચાલુ થશે. આપણે સતત રિપીટ કરીએ છીએ. એડીબી બેંકના 11મા અધ્યક્ષ. કેટલામાં? 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? એટલે બનવાના છે, બનશે આવશે. કોણ બનશે? સિસ્ટમમાં લોચો લાગે છે. જ્યાં શ્રી છે ને ત્યાં ભ્રો આવી ગયું છે. અહીંયા શ્રી છે. બોલો, જવાબ શું આવશે? આમ ઓપ્શન્સ જોવાના, આમ વિચારો ફોટા મુજબ કયું નામ સેટ થાય છે. હા, મસાતો કાંડા. એ વિચારો, આમ એ મારે કેવું પડ્યું કે ફોટો જોવાનો, ઓપ્શન્સ જુઓ તો તમને ખબર પડે. ડોક્ટર આ શ્રીકાશ પટેલ કોણ છે? શ્રીકાશ પટેલ અમેરિકાની જાસૂસી એજન્સી છે, FBI. તમે અમુક કોઈ હોલિવૂડના પિક્ચર કે આર્મીના મૂવીમાં જોયું હશે. FBI આમ કરીને આમ કાર્ડ હોય છે, પછી એ લોકો જાય ને ત્યાં કાઢીને બતાવી દે કે જુઓ FBI. એ FBI ના ડાયરેક્ટર તરીકે એમની નિમણૂક કરી છે. ડોક્ટર જયતીર્થ જોશી કોણ? આગળનો પ્રશ્ન જો, બ્રહ્મોસ એરસ્પેસના ચીફ જયતીર્થ રાઘવેન્દ્ર જોશી. કઈ બેંક છે? એડીબી બેંક. બરોબર છે. એડીબી બેંક એટલે તમે પેલી ના સમજતા, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક ની વાત નથી, બરોબર? એશિયન ડેવલપમેન્ટ બેંક ની વાત છે. તો વર્લ્ડ બેંક ના કોણ છે હાલ ડાયરેક્ટર? અજય બંગા. બરોબર છે. વર્લ્ડ બેંક ના ડાયરેક્ટર છે હાલ અજય બંગા. હાલ ચાલુ એશિયન ડેવલપમેન્ટ ના અધ્યક્ષ કોણ છે? માસ્તુંગુ આશાકોવા. બરોબર, આ લખ્યું તો છે. વર્લ્ડ બેંક ના અધ્યક્ષ છે અજય બંગા. હાલ ચાલુ છે એશિયન ડેવલપમેન્ટ બેંક ના અધ્યક્ષ તરીકે માસ્તુંગુ આશાકોવા. બરોબર છે. અને ફેબ્રુઆરીમાં આ ભાઈ નિમણૂક પામવાના છે મસાતો કાંડા. એટલે એ દરમિયાન તમારે આપણી પરીક્ષા હશે તમારે લોકો, એટલે એકદમ તાજું તાજું કરંટ. મસાતો કાંડા. આવી ગયું. એડીબી નું ફૂલ ફોર્મ શું છે? એશિયન ડેવલપમેન્ટ બેંક. બરોબર છે. સતત પરીક્ષામાં પૂછાઈ જાય આ બધી સંસ્થાઓ. મેં તમને અગાઉ કીધું હતું, યુનિસેફ, યુનેસ્કો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ બેંક, આ દરેકના હેડક્વાર્ટર, કયા વર્ષે એમની સ્થાપના થઈ છે, હાલમાં એમના ડાયરેક્ટર કોણ છે. એશિયન ડેવલપમેન્ટ બેંક, શાંઘાઈ કોઓપરેશન, બરોબર છે. પછી આસિયાન, આ બધા કયા દેશોનો આમાં સમાવેશ થાય છે, ક્યારે એની સ્થાપના થઈ, બરોબર. એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના
19 ડિસેમ્બર 1966. હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? હેડક્વાર્ટર છે મનીલા. મનીલા સિટી કયા દેશમાં આવેલું છે? ફિલિપાઇન્સ. આમ કરી દો તો થઈ ગયું ફિલિપાઇન્સ. બરોબર છે. મનીલા સિટી આવેલું છે ફિલિપિન્સ. ફિલિપિન્સની રાજધાની કઈ છે? આ લખી તો છે મનીલા. આપણા આની ફિલિપિન્સ વ્યક્તિએ વાત ક્યારે કરી હતી? આપણે રેમન મેક્સેસ પુરસ્કાર ચલાવ્યો ને ત્યારે આપણે આના વિશે વાત કરી હતી અગાઉ. બરોબર, મનીલા વિશે. રેમન મેક્સેસ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? ફિલિપિન્સ દેશ દ્વારા આપવામાં આવે છે. એના એશિયાના નોબેલ તરીકે ઓળખવામાં આવે છે રેમન મેક્સેસ પુરસ્કારને. બરોબર, તો પૂછાય, ધ્યાન રાખજો. એશિયાનો નોબેલ પુરસ્કાર રેમન મેક્સેસ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવે છે? ફિલિપિન્સ. હવે એશિયન ડેવલપમેન્ટ એમાં કેટલા દેશો છે? 69 દેશો એના સભ્ય દેશો છે. હવે પ્રશ્ન અમુક વાર એવો પૂછાય કે ભાઈ આ સંસ્થામાં ભારત સભ્ય દેશ છે કે નથી? તો આ સંસ્થામાં ભારત સભ્ય દેશ છે. આ પણ બહુ મહત્વની બાબત છે, આ યાદ રાખવાની. અમુક વાર કેવું હોય, અમુક સંસ્થાઓના અધ્યક્ષ પદે છે ને ઇન્ડિયા હશે, પણ ખરેખરમાં એના સભ્ય દેશ નહીં હોય. બરોબર. હવે આ તો તમને આવડવું જ જોઈએ. આ તો 3 થી 4 વખત આપણે રિપીટ કર્યું છે. ISO નો 104મો પૂર્ણ સભ્ય દેશ બન્યો છે. કયો દેશ હશે? બોલો. જો ઓપ્શન્સ જો, કયો દેશ હોઈ શકે છે? ના, આર્મેનિયા. આર્મેનિયા દેશ 104મો પૂર્ણ સભ્ય દેશ બન્યો છે. ISA નું ફૂલ ફોર્મ શું છે? ઓછામાં ઓછું 10 વખત રિપીટ થયું હશે. ISA નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, કે જેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? આપણે ગુરુગ્રામ, હરિયાણા. એના અધ્યક્ષ કોણ બન્યા છે નવા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના? સંજીવ ખન્ના કોણ છે એ કહો. મેં તમને ખન્ના બતાવ્યા હતા, યાદ આવે છે કશું? સંજીવ ખન્ના ભારતના 51માં CGI છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. અને ISA ના અધ્યક્ષ કોણ બન્યા છે? આશીષ ખન્ના. બરોબર છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના અધ્યક્ષ ડાયરેક્ટર બન્યા છે આશીષ ખન્ના. પેલા છે સંજીવ ખન્ના. હવે ઓસ્ટ્રેલિયા જોડે શું આપણે વાત કરી હતી અગાઉ? 16 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. બીજું, રાઇટ ટુ ડિસ્કનેક્ટ નો કાયદો રજૂ કરનાર પ્રથમ દેશ ઓસ્ટ્રેલિયા છે. બરોબર છે. એના વડાપ્રધાન કોણ હતા? બોલો, લખીને હમણાં જ કીધું છે, એન્થની આલ્બનીઝ. બરોબર. અને બીજું, ગિફ્ટ સિટીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીનું કેમ્પસ જે ખુલ્યું છે, કઈ યુનિવર્સિટી હતી? વોલોનગોંગ. કયા દેશની યુનિવર્સિટી છે? ઓસ્ટ્રેલિયા. સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયામાં આપણે જોયું કે આપણા વિદેશ મંત્રી હતા S જયશંકર. બરોબર. એમને ત્યાં યુનિવર્સિટીનું કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. શું નામ હતું યુનિવર્સિટીનું? છેલ્લો ડી ઓપ્શન્સ હતો સિમ્બાયોસિસ. બરોબર. બીજું, આપણા તમિલનાડુ ને પોડેચેરી રાજ્ય છે ને, હમણાં વાત કરીએ, ચેન્નઈ પોર્ટ કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં. બરોબર છે. કૈલાસનાથન છે જે, એ કયા રાજ્યના પ્રશાસક એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્ય કરે છે? પુડુચેરી તરીકે. બરોબર છે, પુડુચેરી.
આ પુડુચેરી તમિલનાડુના દરિયાકાંઠે એક ચક્રવાત આવેલું છે અત્યારે, ફેંગલ. બરોબર? એ ફેંગલ ચક્રવાતને ફેંગલ નામ આપનાર દેશ સાઉદી અરેબિયા. અને હવે પછી ધ્યાન રાખજો કે જે ફ્રાન્સ છે ને એ હાલ આઈએસએમાં ઉપાધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. કયો દેશ આઈએસએમાં ઉપાધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે? ફ્રાન્સ. આઈગ્યુ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એની સ્થાપના 2015. બીજું આના પરથી નીતિ આયોગની સ્થાપના 2015માં થઈ હતી, 1 જાન્યુઆરી 2015. બરોબર? નીતિ આયોગના અધ્યક્ષ તરીકે કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. સીઈઓ કોણ છે નીતિ આયોગના હાલ? BVR સુબ્રમણ્યમ. હેડક્વાર્ટર ગુરુગ્રામ, હરિયાણા, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું. અને અધ્યક્ષ છે આશીષ ખન્ના. બારમો પ્રશ્ન. ભારતીય બંધારણ દિવસે રાષ્ટ્રપતિ દ્વારા નીચેનામાંથી કઈ ભાષામાં ભારતીય બંધારણના અનુવાદનું અનાવરણ કર્યું છે? શું આવશે એવું? આમાં જવાબ આવશે બી અને સી બંને. બી અને સી બંને. બરોબર છે? સંસ્કૃત અને મૈથિલી બંનેમાં અનુવાદનું અનાવરણ કર્યું છે રાષ્ટ્રપતિએ. બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે? 26 નવેમ્બરે ઉજવાય છે. બરોબર? બંધારણ દિવસ 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવાય તો 26મી જાન્યુઆરી શું ઉજવાય છે? હા, કેમ તો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી કેમ ઉજવાય? એના તો ઉપલક્ષ્યમાં ઉજવાય છે. જે તમે કીધું ને 26 જાન્યુઆરી 1930 રાવી નદીના કિનારે, એ જે પૂર્ણ સ્વરાજ્યની ઘોષણા કરી હતી કોંગ્રેસે એ દિવસે. બરોબર છે? એના અધિવેશનમાં એના એ ભરાયું હતું 26 તારીખ, એટલે આપણે 26 જાન્યુઆરી નક્કી કરી હતી. પણ 26 જાન્યુઆરી 1950 ના દિવસે શું થયું હતું? અને 49માં શું થયું હતું? બોલો. હા હા, બરોબર. ધ્યાન રાખજો, 26 નવેમ્બર 1949 ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, અપનાવવામાં આવ્યું હતું. બરોબર છે? અને 26 જાન્યુઆરી 1950 આપણે અપનાવ્યું હતું તો ખરું, પછી 26 જાન્યુઆરી 1950માં લાગુ કર્યું. જેને હજુ કન્ફ્યુઝન હોય પૂછી લો અને 2 વખત લખી લો તમારા ચોપડામાં. ત્યાં પરીક્ષા એક્ઝામમાં લોચો ના મારવાનો. ત્યાં કમ્પ્લીટ આપણને ખબર પડી જોઈએ ભાઈ 26મી જાન્યુઆરી એ લાગુ થયું હતું, 26 નવેમ્બરે અપનાવવામાં આવ્યું હતું. કેટલો સમય લાગે તો બંધારણ બનતા? બરોબર. આ વર્ષ, આ મહિના, આ દિવસો. બરોબર? આપણા રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. હવે આના પરથી બીજું કે બંધારણ આપણું લખનાર વ્યક્તિ કોણ, હસ્તલિખિત કરનાર કોણ? મૂળ બંધારણ રામ બિહારી નારાયણ રાયજાદા. બરોબર છે? હવે બીજું આપણે ભણ્યા હતા કે 5 ભાષા એવી છે ને કે જેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો, તો એ કઈ હતી? ના, તમિલ તો સૌથી પહેલી શાસ્ત્રીય ભાષા. સૌથી પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મેળવનાર ભાષા હોય તો તમિલ. હાલ તાજેતરમાં કરંટમાં બીજી 5 ભાષાના દરજ્જો આપ્યો છે આપણા શાસ્ત્રીય ભાષા તરીકે. 5 ભાષા કઈ? અને આપણે અહીંયા ચાલ્યું જ છે, એવું નહીં કે નહીં ચાલ્યું. ફરીથી કહું છું, લખી લો. તમે લખો તો પછી ઘેર જઈને વાંચતા નહીં શું બુકમાંથી? હા,
કે ભાઈ ગયા જઈને રીલ ઇન્સ્ટાગ્રામમાં. મરાઠી, બંગાળી, અસામી, પાલી અને પ્રાકૃત આ 5 ભાષાના શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. આપણે અગાઉ વાત કરીએ અમેરિકી જાસૂસી એજન્સી સુધી શું થયું એમ કહો તો ખરા, બધા કેમ હશો? હા બરોબર, પણ આપણા માટે મહત્વની વાત છે કે એ પોતે ભારતીય છે. અમેરિકી જાસૂસી એજન્સી FBI ના નવા ડાયરેક્ટર તરીકે ભારતીય મૂળના કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? શ્રીકાસ પટેલ વડોદરાના છે, એટલે મૂળ વડોદરાના છે, બરોબર છે. 1970 એમના ફાધર USA જતા રહેતા અને પછી યુગાન્ડાથી એ લોકો ત્યાં શિફ્ટ થયા હતા, બરોબર, એ રીતનું છે. પણ આપણા માટે મહત્વની વાત એ છે કે ભારતીય મૂળનો વ્યક્તિ આવી આટલી મોટી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે નિમણૂક પામે છે, બરોબર. ગૂગલના CEO કોણ છે? બરોબર. હવે કમલા હેરિસ આપણને ખબર છે કે એ ભારતીય મૂળના વ્યક્તિ છે કે જે ત્યાંના પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં ટ્રમ્પ સામુ હતા, બરોબર, વિપક્ષની ભૂમિકામાં. પછી તુલસી ગાબાર્ડ એ ભારતીય મૂળના છે, એ મહત્વની પદ ઉપર ત્યાં હાલ કાર્ય કરી રહ્યા છે ટ્રમ્પની સરકારમાં, બરોબર. એમનું છે અમેરિકન ઇન્ટેલિજન્સ. અમેરિકન ઇન્ટેલિજન્સના વડા તરીકે કામ કરી રહ્યા છે તુલસી ગાબાર્ડ. એટલે બે સંસ્થા જેમ આપણો છે IB, બરોબર, ઇન્ટેલિજન્સ બ્યુરો, એ શું કામ કરે છે? એનું કામ દેશની અંદર છે IB નું, બરોબર, અને રોનું કામ દેશની બહાર છે, રિસર્ચ એનાલિસિસ વિંગનું કામ. એમ આની અંદર એ છે કે FBI નું કામ જાસૂસ તરીકે બહાર અને એ રીતનું કરે છે, તો એના વડા તરીકે શ્રીકાસ પટેલ છે, અને અમેરિકન ઇન્ટેલિજન્સ એના વડા તરીકે તુલસી ગાબાર્ડ છે. અને બે મહત્વની સંસ્થાઓના વડા તરીકે ભારતીય મૂળના વ્યક્તિ બેઠા છે ત્યાં. ડી છે વિવેક રામાસ્વામી. આ વિવેક રામાસ્વામી છે ને, તમે પેપરમાં જોયું છે, ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને ને એ પહેલા એલન મસ્ક એમાં ભાષણ આપતા હતા, એમના સાથ એમાં શુભેચ્છક તરીકે. એટલે જે એમને બતાવી ઈમાનદારી એ બદલ એમને ટ્રમ્પે સારા એવા પદ આપ્યા, એ આપ્યું. તો આ વિવેક રામાસ્વામી હાલ એલન મસ્ક સાથે ત્યાંનું ડિપાર્ટમેન્ટ ઓફ એફિશિયન્સી છે, બરોબર, એમાં એલન મસ્ક સાથે કામ કરી રહ્યા છે વિવેક રામાસ્વામી. હવે FBI નું ફૂલ ફોર્મ શું છે? ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. લખી લેજો, FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. એની સ્થાપના થઈ હતી 1908માં. સ્થાપના 1908માં. પંદરમાં ક્વેશ્ચન પર આવી જઈએ. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 ની યજમાની કયું રાજ્ય કરશે?
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 છે. ધ્યાન આપજો, હજુ આવનારું વર્ષ એટલે 2025. ખોખો વર્લ્ડ કપ 2025 નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવશે? ખોખો વર્લ્ડ કપ 2025 એ પણ ભારતમાં થશે. ખોખો વર્લ્ડ કપ 2025 નું આયોજન ભારતમાં, બરોબર. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં? હા, બિહારમાં, બરોબર છે. બિહારમાં આયોજન કરવામાં આવશે. તો 2024 નું ક્યાં થયું હતું? 2024 નું થયું હતું તમિલનાડુમાં આયોજન. 2025 નું બિહારમાં થશે. આ ચાલુ વર્ષનું આયોજન ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નું તમિલનાડુમાં થયું હતું. જાન્યુઆરી મહિનાના અંત ભાગમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નું આયોજન કરવામાં આવે છે, બરોબર. થોડું આગુ પાછું થાય, જાન્યુઆરીના અંતમાં કા ફેબ્રુઆરીની શરૂઆતમાં, આટલા સમયગાળા દરમિયાન ઇન્ડિયા ખેલો યુથ ગેમ્સ નું આયોજન થઈ જાય છે, બરોબર. ભારતના શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રમાતી રમતોની પ્રતિયોગિતા છે. 17 વર્ષથી ઓછી ઉંમરના સ્કૂલના વિદ્યાર્થી અને 21 વર્ષથી ઓછી ઉંમરના કોલેજના વિદ્યાર્થીઓ માટેની રમત છે, બરોબર. પછી આ તો એવું હોય, પેલો 23-24 વર્ષનો માણસ થઈ ગયો હોય અને કે મારે ફરીથી 11, 12, 10માં બિચારો ફેલ થયા હોય બોર્ડની એક્ઝામમાં અને ફરી 11માં એડમિશન લે, તો એ તો જે બિચારા રેગ્યુલર છે સ્ટુડન્ટ તરીકે 16-17 વર્ષના, એની કમ્પેરમાં સારું જ પ્રદર્શન કરી શકવાનું છે ને એ માણસ તો. એટલા માટે ઉંમરનો અહીંયા એ લોકોએ ક્રાઇટેરિયા નક્કી કર્યો કે 17 વર્ષથી ઓછી ઉંમરના સ્કૂલના વિદ્યાર્થીને 21 વર્ષથી ઓછી ઉંમરના કોલેજના વિદ્યાર્થીઓ માટે છે આ રમત. 2024ના વર્ષમાં આપણે વાત કરીએ એમ ક્યાં યોજાયો હતો? તમિલનાડુ ખાતે યોજાયો હતો 2024માં. અને પ્રથમ આયોજન ક્યારે થયું હતું? 2018 નવી દિલ્હી ખાતે. 2024 તમિલનાડુ, 2018 પ્રથમ નવી દિલ્હી. આવી ગયા 16મો પ્રશ્ન. તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના ભાગે ત્રાટકેલ ચક્રવાત ફેંગલ નામ આપનાર દેશ? આપણે હમણાં જ વાત કરી, સાઉદી અરેબિયા, બરોબર છે. જવાબ આવશે સાઉદી અરેબિયા. વિદ્યાર્થીઓને આપવામાં આવનાર અપાર આઈડીમાં આઈડી નંબર કેટલા અંકનો રહેશે? હા, કેટલા અંકનો આઈડી નંબર રહેશે? પેલું તો અપાર આઈડી કોણ અપાશે? અપાર આઈડી અપાશે કોણ? વિદ્યાર્થીઓને, બરોબર. કેટલા અંકનો રહેશે? 12 અંકનો રહેશે, બરોબર છે. આપણો આધાર નંબર કેટલા અંકનો છે? 12 અંકનો છે. એ મુજબ જ 12 અંકનો અપાર આઈડીનો રહેશે. આવા પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. આધાર કાર્ડ નંબર 12 અંકનો હોય છે, બરોબર. અને અપાર આઈડી એ લાગુ કરવા જઈ રહ્યા છીએ આપણે, એ અંક 12 એનો રહેશે, યુનિક આઈડી નંબર. જો અપારનું ફૂલ ફોર્મ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. પહેલા તો એ લખી દેજો, અપારનું ફૂલ ફોર્મ શું છે? ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી, અપાર. સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ રીતે બનશે, લખ્યું જ છે. શિક્ષા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. હવે એના આપણે ઘણા બધા ખ્યાલ છે. વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન રેશન, બરોબર. એવી જ રીતે આનો ખ્યાલ આપ્યો છે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી, વન નેશન વન સ્ટુડન્ટ આઈડી, બરોબર. આ પારનો જુઓ કેટલા અંક છે? 1, 2, 3, 4, આ બીજા 4 અને આ બીજા 4, એટલે ટોટલ 12 થઈ ગયા. હવે અપારનું ફૂલ ફોર્મ આપણે જોઈએ, ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક
એકાઉન્ટ રજિસ્ટ્રી. જેમ આપણે વાત કરીએ વન નેશન વન રેશન, વન નેશન વન ઇલેક્શન, એમ વન નેશન વન આઈડી તરીકે પણ જાણીતું બનશે. કોના માટે? સરકારી તથા ખાનગી ધોરણ 12 સુધી. કેટલા ધોરણ સુધી? 12 ધોરણ સુધી. બરોબર. ઓપ્શન્સમાં 8, 9, 10 કદાચ મૂક, કદાચ એવું મૂકે કોલેજના સુધી એ અપાર આવશે, પણ નહીં, ધોરણ 12 સુધી ના તમામ વિદ્યાર્થીઓ માટે આઈડી તૈયાર કરાશે અપાર. આ કાર્ડ હોવાથી વિદ્યાર્થી તરીકે સ્ટેશનરીમાં, પ્રવાસોમાં, મનોરંજનના સાધનો તથા રમતગમતના સાધનોમાં લાભ મળશે. તેઓએ શૈક્ષણિક દસ્તાવેજો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની જરૂર પડશે નહીં. ડિજીલોકર એપ પર આધાર કાર્ડની મદદથી આઈડી બનાવી શકાશે. ડિજીલોકરમાં એના રાખી શકાશે. બીજું, આપણે પેલો પ્રવાસ જતા ને તો તમે જુઓ છે, પ્રવાસમાં આપણા સ્કૂલમાંથી કેવી જગ્યાએથી પ્રવાસ લઈ જાય ને, તો કોઈ પણ એવું કોઈને કાંકરિયા લઈ જાય, કોઈને બીજી જગ્યાએ લઈ જાય, તો સ્ટુડન્ટ તરીકે છે ને ડિસ્કાઉન્ટ આપે ટિકિટમાં. બહાર જે ચાલતું હોય ને એના કરતાં સ્ટુડન્ટનો ઓછા રેટમાં હોય. પછી આપણે અહીંયા એ બી જો કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે ને જેટલા, ત્યાં એવું છે કે બીજા બધા માટે 600 રૂપિયા ફી હોય ને, પણ જો તમે સ્ટુડન્ટ તરીકે તમારો પુરાવો રજૂ કરો છો કે ભાઈ તમે સત્ર ફી ભરેલી છે ને તમે એડમિશન ફી ભરેલી છે ને એ રીતે તમારું આઈડી કાર્ડ રજૂ કરો છો પ્રિન્સિપાલના સહી સિક્કા સહિત, તો તમને 50% ડિસ્કાઉન્ટ, 40% ડિસ્કાઉન્ટ ફીમાં આપે છે. બરોબર. એટલે એના માટે આઈડી એક બનાવવામાં આવી રહ્યું છે કે સ્ટેશનરી ને બધા જનરલ ખર્ચા છે ને એની જગ્યાએ આઈડી બતાવો તો એમને એ ભાવમાં ડિસ્કાઉન્ટ મળી રહે સ્ટુડન્ટ તરીકે. બીજું, આપણે આટલી મોટી ફાઇલ લઈને જઈએ, બરોબર, એના અપાર આઈડી હોય તો એ લોકો સ્કેન કરે તો જે ડોક્યુમેન્ટ આપણે સ્કેન કરીને અપલોડ કરેલા હોય આપણી આઈડી, એ બધા ડાયરેક્ટ એ લોકો જોઈ શકે. જેમ આપણે પહેલા પૈસા લઈને જતા હતા ખીચામાં, પણ હવે એટીએમ કાર્ડ આવી ગયું, ગૂગલ પે આવી ગયું, એટલે ખાલી ફોન લઈને જ જઈએ, બધે સ્કેન કરી નાખીએ. એ રીતનું છે આ કોન્સેપ્ટ ડિજિટલ. 18મો પ્રશ્ન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ઘોરાડને જન્મ આપનાર, ઘોરાડને જન્મ આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? પ્રશ્નમાં જો ફરીથી, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડને જન્મ આપનાર વિશ્વનો પ્રથમ દેશ. આ છે ઘોરાડ. બરોબર. કયો દેશ આવશે? ભારત. બરોબર છે, ભારત દેશ આવશે. કઈ જગ્યાએ ભારતમાં? તો રાજસ્થાનના જેસલમેરમાં. રાજસ્થાનના જેસલમેરમાં આનું બ્રીડિંગ સેન્ટર ખાતે જન્મ આપ્યો છે અને વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે આવી રીતે ઘોરાડનો જન્મ આપનાર ભારત. હવે ગુજરાતમાં ઘોરાડ અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છ ખાતે આવેલું છે. પણ હવે એની વિલુપ્ત થતું જાય છે, એની સંખ્યા બહુ ઓછી થતી જાય છે. કારણ એ લોકો એવા રજૂ કરે છે કે એ અભયારણ્યની અંદર જે ઇલેક્ટ્રિસિટી જઈ રહી છે ને બીજી જગ્યાએ, એના તાર ને એ બધું આવે છે ને, તો ત્યાં તારને અડવાથી અને એનાથી ઘોરાડ વધારે મૃત્યુ પામી રહ્યા છે, શોર્ટ સર્કિટ ને એના કારણે, અને એમને પૂરતા પ્રમાણમાં ભોજન મળી નહીં રહ્યું ત્યાં. ગુજરાત રાજ્ય સરકારના 11મા ચિંતન શિબિરનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? બોલો. ગુજરાત રાજ્ય સરકારના 11મા ચિંતન શિબિરનું આયોજન અહીંયા વડ જોયું એટલે વડનગર ના, વડનગર નહીં, સોમનાથ આવશે. બરોબર, જવાબ છે સોમનાથ. સોમનાથ આવશે. આવામાં આપણે શેની ઉજવણી કરી હતી? આવા ડાંગ ખાતે આદિવાસી ને જનજાતીય ગૌરવ દિવસ 15 નવેમ્બર. બરોબર છે, બિરસા મુંડાની યાદમાં 150મી જન્મ જયંતિ ઉજવાઈ. તો આ વખતે આપણે વાત કરી 26 નવેમ્બર 1949 ની. તો આ વર્ષે 26 નવેમ્બર 2024 બંધારણનો કેટલામો વર્ષ ઉજવાયું?
75મું, બરોબર, યાદ રાખજો. અને વડનગર ખાતે આપણે કયો મહોત્સવ ઉજવ્યો હતો? તાનારીરી. કાત્યોકનો મેળો સિદ્ધપુર, બરોબર છે, કાત્યોકનો મેળો. બીજું આ સિમ્બોલ જોઈ લો તમે, આ જોઈ રહ્યા છો? આ વર્ષે જે 11મી ચિંતન શિબિર યોજાઈ, 11મી યોજાઈ છે, બરોબર છે. તો પહેલી વખત ડિજિટલ લોગો બહાર પાડ્યો છે, ચિંતન શિબિરનો ડિજિટલ લોગો બહાર પાડ્યો છે ને એ લોગો એટલા, બરોબર. એટલે યાદ રાખજો 11મી ચિંતન શિબિરમાં ચલો 20મો ક્વેશ્ચન. 71,40,000 વિદ્યાર્થીઓની નોંધણી થતા વિદ્યાર્થીઓની નોંધણીમાં 2024નું વર્ષ વિશ્વમાં પ્રથમ ક્રમે રહેનાર યુનિવર્સિટી કઈ હશે? યુનિવર્સિટી વિશ્વમાં પ્રથમ રહી છે વિદ્યાર્થી નોંધણી બાબતે. IGNOU આ લખેલું જ રહ્યું છે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, બરોબર, પ્રથમ ક્રમે રહ્યું છે. તો આ વોલોંગ યુનિવર્સિટી વિશે શું ભણ્યા હતા આપણે? ગિફ્ટ સિટીમાં પ્રથમ યુનિવર્સિટી, બરોબર છે. કેમ્પસ સ્થપાયું છે કયા દેશની યુનિવર્સિટી છે? વોલોંગ, ઓસ્ટ્રેલિયા દેશની. તો સિમ્બોયસિસ વિશે શું વાંચ્યું હતું આપણે? યાદ કરો, ભારતના વિદેશ મંત્રી. હા, દુબઈમાં એનું એ કર્યું હતું, એના કેમ્પસનું ઉદ્ઘાટન કરનાર S જયશંકર હતા, બીજા દેશનું. હવે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1985. 1985માં સ્થાપના થઈ હતી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી. આ પ્રશ્ન ક્યાં ઇમ્પોર્ટન્ટ થશે ખબર છે તમને? બધા નોર્મલી પરીક્ષામાં તો આ લોકો પૂછે જ કરંટની રીતે, પણ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી 1985માં? આ પ્રશ્ન આપણે અમદાવાદ શિક્ષણ સમિતિએ પેલી જુનિયર ક્લાર્કની જગ્યાઓ બહાર પાડી છે શિક્ષણ સાથે. ખબર છે ને બધાને કે નહીં ખબર? કે 34 કે એટલી જગ્યા છે ક્લાર્કની શિક્ષણ વિભાગમાં, એમાં આવા પ્રશ્નો સીધા મૂકી દે આ લોકો. IGNOU ની સ્થાપના ક્યારે થઈ હતી? એકવીસમો પ્રશ્ન. એક પેડ માં કે નામ અંતર્ગત હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ દ્વારા ગુજરાતની તમામ નગરપાલિકા વિસ્તારમાં કયા વૃક્ષની પ્રજાતિ ઉગાડવાની કામગીરી હાથ ધરાઈ છે? બોલો કયું આવશે? હા, આ કૃષ્ણ છે, આ કૃષ્ણ છે. બોલો કયું આવશે? જવાબ સી છે, કૃષ્ણવડ, બરોબર છે, કૃષ્ણવડ આવશે. નીલગિરીના જિલ્લા તરીકે કયો જિલ્લો જાણીતો છે? તમે વાંચ્યો છે યુકેલિપ્ટસ, ભાવનગર. યુકેલિપ્ટસના જિલ્લા તરીકે જાણીતો છે ભાવનગર. યુકેલિપ્ટસ એ નીલગિરી. ફોટામાં તમે જોઈ શકો છો આ રીતનું છે કૃષ્ણવડનું પાન ને, બરોબર છે. અને આ લોકો જો વાઈ રહ્યા છે. પ્રશ્ન એવો પૂછાય કે કૃષ્ણવડ છે એ શું છે? વૃક્ષ, શ્રુપ, છોડ કે વેલો? તો વૃક્ષ. આવ્યું. હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક પેડ માં કે નામ અંતર્ગત ગુજરાતની તમામ નગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણવડ અભિયાન, બરોબર. હાલમાં એક નવી નગરપાલિકા આપણે જાહેર કરી છે ગુજરાત સરકારે. કઈ છે? અમરેલીની ધારી, બરોબર છે.
અને ઉત્તર પ્રદેશે એક જિલ્લો ઘોષિત કર્યો છે. કયો જિલ્લો? દર 12 વર્ષે કુંભ મેળો યોજાય તો ખબર છે ને, મહાકુંભ તરીકે જિલ્લો જાહેર કર્યો છે. કુંભ મેળો ચાલે ત્યાં સુધી એ જિલ્લા એ જગ્યા. 22મો પ્રશ્ન, ગિફ્ટ સિટીમાં કાર્ય શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની કઈ બની? ભારતીય ગિફ્ટ સિટીમાં કામ શરૂ કરનાર ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ. બરોબર છે. તમને લાગશે જીવન વીમા નિગમ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ બની છે. બીજું, ગિફ્ટ સિટીમાં કેમ્પસ શરૂ કરનાર પ્રથમ યુનિવર્સિટી કઈ હતી? આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી વોલોનગોંગ, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી. બરોબર છે. બીજું, ગિફ્ટ સિટીમાં છે ને ભારતનું પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન બનવાનું છે. બરોબર. ગિફ્ટ સિટીમાં. ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ શું છે? શું? હવે પણ શું ગુજરાત ઇન્ટરનેશનલ રહી ગયું છે નહીં? પછી કમ્પ્લીટ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. બરોબર. જો એના ફૂલ ફોર્મમાં ક્યાંય વચ્ચે ફોર એન્ડ બાય આવતું જ નહીં. બરોબર. સીધે સીધું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. એના સીઈઓ કોણ છે હાલ? તપન રે છે. બરોબર છે. ગિફ્ટ સિટીના સીઈઓ છે તપન રે. ચલો, પૂરું થઈ ગયું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બરોબર. આવા 2-3 દિવસમાં જ આપણે બીજો લેક્ચર ગોઠવાઈ જશે. એક પ્રશ્ન રહી ગયો છે હજુ. જો તેરમો રહી ગયો છે. 13મો પ્રશ્ન રહી ગયો છે. UNWTO. બરોબર છે. તો UNWTO છે ને એને ભારતના કયા ગામના શ્રેષ્ઠ પ્રવાસી ગામ તરીકે 2024 ના શ્રેષ્ઠ પ્રવાસી ગામ તરીકે જાહેર કર્યું છે? બરોબર. UNWTO તો ધૂળમારસ ગામ છે. કયું છે? ધૂળમારસ ગામ કયા રાજ્યમાં આવેલું છે? તો છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં આવેલું છે. બરોબર. છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં આવેલું છે. હવે પૂછે કે કયા નેશનલ પાર્કનો ભાગ છે? તો કાંગેર વેલી નેશનલ પાર્કનો ભાગ છે. પ્રશ્ન એવો પૂછી દે કરંટમાં છે એટલે એવું પૂછે કાંગેર વેલી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે છત્તીસગઢ. પછી આપણને એમ થાય કે આટલા બધા નેશનલ પાર્ક, પણ મોટે ભાગે બધા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલા છે ને એ બધા મોઢે કરી જ લેજો. બરોબર. કોણે જાહેર કર્યું? તો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું છે. બરોબર. બીજું, ગુજરાતમાં નર્મદા કયા સ્થાનેથી પ્રવેશ કરે છે? હા, આંબેશ્વર થી. બરોબર. કયા જિલ્લામાં આવેલું છે આંબેશ્વર? છોટાઉદેપુરમાં.
છોટેઉદેપુરના કોંટ તાલુકામાં આવેલું છે, બરોબર. આ એરિયો હાંફેશ્વર, એનો ગુજરાત સરકારે દ્વારા શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન એવોર્ડ આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન પ્રવાસન એવોર્ડ આપવામાં આવ્યો છે હાંફેશ્વરનો, બરોબર. તો તાપી કયા સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે? હરણફાળેથી પ્રવેશે છે, બરોબર. જેમ તાપી કીધું ને એટલે થોડુંક તમે વિચારો કે ભરૂચ છે, બરોબર, એ તાપીની ઉપર છે. તો ભરૂચ જિલ્લામાં નર્મદા નદી છે, તો તાપીમાંથી તો પ્રવેશ એ પોસિબલ જ નહીં, બરોબર. થઈ ગયું. આનું ફૂલ ફોર્મ લખી દેજો, યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. ચલો પાછા આવી જઈએ આપણે. ક્યાંય ગયું આપણું જય હિન્દ જય ભારત? હા હોય, જય હિન્દ જય ભારત, જય જય ગરવી ગુજરાત, બરોબર. દીપે અરુણ પ્રભાત. મળી આવો નેક્સ્ટ લેક્ચરમાં આપણે. સુધી